ભરૂચમાં વટેમાર્ગુઓને પીવાનું પાણી મળી રહે તે માટે 14 લાખ રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા. વર્ષ 2020માં 10 સ્થળોએ મૂકવામાં આવેલા વોટર એટીએમ મશીન આજે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. તમામ વોટર મશીન બંધ હાલતમાં જોવા મળ્યા છે. ત્યારે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું કે પાલિકાના સત્તાધીશો લોકોને પાણી પીવડાવવામાં પણ નિષ્ફળ નીવડ્યા. લોકોની સુવિધા માટે લગાડવામાં આવેલા વોટર એટીએમ ફરી એક વખત લોકો માટે આશીર્વાદરૂપ બને તે દિશામાં નગરપાલિકાએ પ્રયાસો કરવા જોઈએ. ભરૂચ નગરપાલિકા દ્વારા અગાઉ 2020ની અંદર જુદી જુદી જગ્યાએ 10 જેટલા એટીએમ વોટર માટેના મશીનો મૂકવામાં આવેલ. આ મશીનો જે તે વખતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે તૈયાર કરવામાં આવેલ, જેમાં મશીનરી અંદર જે નાખવામાં આવે એનું મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવતું હતું. એની રોયલ્ટી પણ નગરપાલિકાને એજન્સી આપતી હતી અને એ જે મશીનો લગાડેલા હતા એની ઉપર જે જાહેરાતના હક એજન્સીને આપેલા હતા. પરંતુ સમય જતા અત્યારે એ 10 વોટર એટીએમ માંથી જે 4 અલગ એનજીઓને આપેલ છે અત્યારે ચાલુ છે. બાકીના વોટર એટીએમ ની અંદર મશીનરીમાં એમાં થોડા પ્રશ્નો છે. અમે એની ઉપર કામ કરી રહ્યા છીએ અને એ ઝડપથી ચાલુ થાય એના માટેના અમારા પ્રયત્નો બી રહેશે. એ સિવાય નગરપાલિકાએ જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા તો નગરપાલિકાઓ ની પોતાના ગ્રાન્ટમાંથી જે પબ્લિક માટે પરબ કરવામાં આવેલ છે એ પૈકી અત્યારે 5 બત્તી જોડે એક પરબ ચાલુ છે અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ની બાજુમાં પણ એક પરબ ચાલુ છે. આજે તમામ એટીએમ મશીન પાણીના બંધ છે. ઉનાળાની આકરી ગરમી કહી શકાય કે માર્ચ એપ્રિલની ગરમી છે. લોકો રાહદારીઓ જે છે, રિક્ષા ચાલકો છે, તેમની માટે કોઈ પણ પાણીની સુવિધા મુખ્ય સ્થળો પર નથી. કહી શકાય કે વર્ષો પહેલા જ્યારે નગરપાલિકાના અંદર કહી શકાય કે 5 બત્તી સ્ટેશનના અંદર માટલામાંથી લોકોને પાણી પીવડાવવામાં આવતું હતું. નગરપાલિકાના માણસો ત્યાં ઉભા રહેતા હતા અને રાહદારીઓને માટલામાંથી પાણી પીવડાવતા હતા. આજે આટલી સુવિધા હોવા છતાં, કહી શકાય ટેકનોલોજી હોવા છતાં પણ આજે નગરપાલિકા લોકોને પાણી આપવાના અંદર નિષ્ફળ સાબિત થઈ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રને અમારી અરજ છે કે આખરી ગરમી છે, તાત્કાલિક તમામ એટીએમ પાણીના મશીનો ચાલુ કરવામાં આવે અને લોકોને પાણીની સગવડ શરૂ કરી દેવામાં આવે.